નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. ભારતમાં સ્ત્રી ભ્રૂણ હત્યાઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે શિશુના જન્મ પહેલા હત્યા કરવામાં ન આવે તેવા જનજાગૃતિ સંદેશ સાથે સમગ્ર દેશમાં તારીખ 10 ઓગસ્ટે સમસ્ત કેથોલિક સંસ્થાઓ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે સમાજમાં ભ્રૂણ હત્યા અટકે અને અટકાવવાના સંદેશ સાથે ગાંધીનગર મહાધર્મ પ્રાંત સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘ અને કેથોલિક ચર્ચ મોડાસાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ભ્રૂણ હત્યા જનજાગૃતિ રેલી મોડાસાની લિયો ચોકીથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી. ગાંધીનગરના મહાધર્મ પ્રાંતના મહાધર્માધ્યક્ષ થોમસ મેકોન દ્વારા ઝંડો લહેરાવીને રેલીનો પ્રારંભ કર્યો હતો. રેલીમાં ચર્ચના ફાધરો, સિસ્ટરો અને મોટી સંખ્યામાં યુવાનો, યુવતીઓ, મહિલાઓ તેમજ ભાઈઓએ જોડાઈને ભ્રૂણ હત્યા અટકાવવાના પોસ્ટરો, બેનરો અને જાગૃતિ નારાઓ સાથે સમાજને એક સાચી દિશા તરફ લઈ જતા ભ્રૂણ હત્યા અટકાવવાનો સંદેશ સમાજને આપીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તો નેશનલ માર્ચ ફોર લાઈફ આખા ભારત દેશની અંદર જે CBCI છે, બિશોપની એમની જે કોન્ફરન્સ, એમના થકી આ ત્રીજી વાર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે ગુજરાતીમાં એનો તર્જુમો કરીએ તો રાષ્ટ્રીય જીવન રક્ષા કૂચ. અત્યારે હાલની પરિસ્થિતિની અંદર આપણે જાણીએ છીએ કે ઘણા બધા બાળકો આ પૃથ્વી ઉપર જન્મ લઈ શકતા નથી. હરેક બાળક, હરેક માનવની અસ્મિતા એ છે કે તે ઈશ્વરનું બીજું રૂપ છે અને એટલે એ અસ્મિતા જળવાતી નથી, કારણ કે બાળકો આ પૃથ્વી ઉપર જન્મ લઈ શકતા નથી. એમની ભ્રૂણ હત્યા દ્વારા એમનું નિકંદન થાય છે અને એ બાબતે લોકોને જાગૃત કરવા માટે, લોકોના હૃદયની અંદર સ્પર્શવા માટે આજની આ કૂચ કરવામાં આવી હતી. આર્ચડાયોસીસ ઓફ ગાંધીનગર મહારાજ ધર્મ પ્રાંત થકી અને બહુ સારી રીતે સફળ રહી છે. બોલો. મારું નામ નિયતિ છે. આજે મુખ્ય હેતુ ભ્રૂણ હત્યાને લઈને મોડાસા ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સંસ્થા સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘ દ્વારા લોકોને જાગૃતિ માટે રેલીનું આયોજન કરીને લોકો જાગૃત થાય તે માટે ભ્રૂણ હત્યાને મુખ્ય વિષય લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય હેતુ હતો ભ્રૂણ હત્યા અટકાવવાનો. જેમ આજના સમયમાં ઘણા ભ્રૂણ હત્યાના કિસ્સાઓ થઈ રહ્યા છે, તે ભ્રૂણ હત્યાને અટકાવવી છે. આ સ્વતંત્રતાના આટલા બધા સમય પછી પણ આ વસ્તુ જોવા મળી રહી છે, તે અત્યંત શરમજનક વાત કહી શકાય. તો ભ્રૂણ હત્યાને અટકાવવા માટે સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકો સુધી આ જાગૃતતા ફેલાવી શકાય તે માટે રેલીમાં ઘણા લોકો પોતાનો ફાળો આપ્યો હતો. એમાં દીકરી વચ્ચે જે ભેદ રાખવામાં આવે છે, શું કહેશો બાબત? દીકરાને ખૂબ ઉપર ગણવામાં આવે છે અને દીકરીનું સન્માન સમાજમાં ખૂબ નીચે છે, પરંતુ એવું નથી કે દીકરીનું નીચે છે. હંમેશા દીકરા અને દીકરીને એક સમાન ગણવું જોઈએ. તે માટે ભ્રૂણ હત્યામાં બેટીનું સન્માન ઉપર રાખીને આજના સમયમાં દીકરીને ઉપર રાખવી જોઈએ. મોડાસા ખાતે યોજાયેલ ભવ્ય રેલીમાં ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીના લોકો જોડાયા હતા. ભ્રૂણ હત્યાઓ રોકવામાં આવે અને સમાજમાં જાગૃતિ આવે તે હેતુસર મોડાસા કેથોલિકના મલન અડગણ ડેવિડ, સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘના પેથાપુર નિયામક દીપક ટોમ્પો દ્વારા ભારતીય બંધારણની કલમ 121 મુજબ જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ કરવામાં આવે અને જનજાગૃતિ લાવવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર રજૂ કર્યું હતું. ગાંધીનગર મહાધર્મ પ્રાંત સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘ અને કેથોલિક ચર્ચ મોડાસાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભવ્ય ભ્રૂણ હત્યા જનજાગૃતિ રેલી દ્વારા સમાજમાં થતી ગર્ભપાતને અટકાવવાની સાથે સમગ્ર વિશ્વ કુટુંબ ભાવનાથી જીવન જીવે અને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ, માન મર્યાદાની સાથે સ્ત્રી પુરુષ સમાનતા જોવા માનવ ઉત્થાનના વિચારો સમાજને સમર્પિત કરી રહ્યા છે. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. હું ફાધર કિરણ ગોવિંદ, કેથલિક ચર્ચ મેઘરાજના સભા પુરોહિત તરીકે આજે ભ્રૂણ હત્યા અટકાવવા માટે ગાંધીનગર મહાધર્મ પ્રાંત દ્વારા તેમજ સમગ્ર દેશની અંદર 10મી ઓગસ્ટના રોજ તમામ કેથલિક પરિવારો દ્વારા અથવા તો કેથલિક સંસ્થાઓ દ્વારા ભ્રૂણ હત્યા અટકે એ માટે લોકોમાં જાગૃતિ કેળવાય અને લોકોનો માનવ ગૌરવ જળવાય અને આવનાર બાળકને
વધારવામાં આવે, નહીં કે એનો વધ કરવામાં આવે એ આશયથી આજે લિયો ચોકડીથી જિલ્લા સેવા સદન અરવલ્લી મોડાસામાં એક જીવન રક્ષા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના જુદા જુદા ગામોમાંથી લોકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને આજે એક પ્રતિજ્ઞા લેવામાં આવી કે અમે ભ્રૂણ હત્યા અટકાવીશું અને આ દેશને પ્રગતિના પંથે લઈ જઈશું. આવો આપણે સૌ સાથે મળીને આ ઝુંબેશને હાથ ધરીએ. મારું નામ છે મણિબેન દુન. આજે 10/8/24 આજનો જે કાર્યક્રમ છે ભ્રૂણ હત્યા, ખાસ કરીને આપણા દેશમાં જે ભ્રૂણ હત્યા થાય છે એ ભ્રૂણ હત્યા અટકે, દરેક બાળક જન્મે, જીવે અને જે જીવન આપણને આપ્યું છે એ ભરપૂર પેટે જીવે એ હેતુ છે. આજના દિવસે અમે હું તો પોતે નાના કંથારિયાથી આવું છું, ભિલોડા તાલુકો, મેઘરજ તાલુકો, મોડાસા, ગાંધીનગર મહાપ્રાંતમાંથી અને હિંમતનગર, આમ દરેક જગ્યાએથી વિશ્વાસુઓ અને ખાસ કરીને ધર્મજનો અને બહેનો અહીં આવ્યા છે. એમનો ખાસ હેતુ એ જ છે કે ભ્રૂણ હત્યા અટકે અને આત્મહત્યા પણ થાય છે, ક્યાંક અત્યાચારો પણ થાય છે. અત્યાચાર, આત્મહત્યા અને ભ્રૂણ હત્યા અટકે અને સૌને ભરપેટે જીવન મળે એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. એ ઉદ્દેશ માટે અમે આજની આ રેલી કાઢી છે અને રેલી દરમિયાન અમારા જે હેતુઓ હતા એ પોસ્ટર લગાવીને અમે રજૂ કર્યા છે, સૂત્રોચ્ચાર કર્યો છે અને આવેદન પત્રક અમે કલેક્ટરશ્રીને આપવાના છીએ. મારું નામ ગજ્જર આયુષી છે. આજે 10 ઓગસ્ટના રોજ ભ્રૂણ હત્યાના અને આત્મહત્યાના કેસો વધતા જાય છે, તો મોડાસા અરવલ્લી ખાતે સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘ અને મોડાસા કેથલિન ચર્ચ દ્વારા ભ્રૂણ હત્યાની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘના સ્ટાફ મિત્રો અને ફાધર દીપક અને બીજા આજુબાજુ ગામડાના સભ્યો અને બીજા જિલ્લાઓના ફાધર અને સિસ્ટર હાજર રહ્યા હતા.